બગસરા નગરપાલિકા ફરી આવી વિવાદમાં. પાલિકા પ્રમુખ દ્વારા જનરલ બોર્ડમાં મનમાની થતા સર્જાયો વિવાદ. માત્ર 5 થી 7 મિનિટમાં બોર્ડની મીટિંગ પૂરી થતા સવાલો ઉઠ્યા. સવાલો થતા મહિલા પ્રમુખે આવી જ રીતે ચાલશેનો જવાબ આપતાનો વિડીયો પણ વાયરલ. બગસરા નગરપાલિકાની મનમાનીના વિવાદમાં ફરી થયો એક વધારો. વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને પણ કરાઈ ઉગ્ર રજૂઆત. 3 મહિનાની જગ્યાએ 6 મહિને પ્રમુખ દ્વારા જનરલ બોર્ડની બેઠક મળી હોવાના પણ સવાલો. સમીર વિરાણી, ભારત લાઈવ ન્યૂઝ, બગસરા. કઈ રીતે સાધારણ સભાની કે નગરપાલિકામાં શું હતું આજે? મારું નામ મનીષ શેખ, બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ. આજરોજ સામાન્ય સભા હતી, જ્યારે આજના મુદ્દા બોર્ડમાં ન ચાલતા બોર્ડ માત્ર ને માત્ર 2 મિનિટમાં પૂરું કરીને અને એની જાતે હોઈ ગયેલું હોય, કોઈનો મત લીધેલ ના હોય. જ્યારે આ રજૂઆત અમે ચીફ ઓફિસરને કરેલી, પરંતુ ચીફ ઓફિસરે પણ આમનું ધ્યાન દીધેલ નહીં. પહેલાં તો બોર્ડ 3 મહિને એટલે કે 90 દિવસે બોલાવવાનું હોય. આ બોર્ડ છે 6 મહિને બોલાવવાનું છે, જે લોકોના પ્રશ્નો કે વિપક્ષના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. માત્ર ને માત્ર પોતાની મનમાની કરવા માંગે છે. કેટલા વાગ્યાનું બોર્ડ હતું, કેટલા વાગે પૂરું થયું? 4 વાગ્યાનું બોર્ડ હતું અને 4 ને 7 બોર્ડ પૂરું કરી દેવામાં આવ્યું છે. જ્યારે 2-5 મિનિટ તો તેમાં સહીઓ કરવામાં હોય ગયેલો. બોર્ડ તો માત્ર 2 મિનિટ જ ચાલે છે. ચીફ ઓફિસર હાજર હતા? હા, ચીફ ઓફિસર હાજર હતા. ચીફ ઓફિસરને પણ અમે રજૂઆત કરેલી, પણ તેઓએ પણ કઈ ધ્યાન આપેલું નહીં. ક્યાં મુદ્દા તો હતા, પરંતુ મુદ્દાની ચર્ચા કરવામાં જ ન આવેલી. માત્ર ને માત્ર મુદ્દાઓ વાંચી અને કોઈનો મત લેવામાં આવેલ નહીં. અને પ્રમુખે કીધું કે આમ જ બોર્ડ ચાલશે એવું કહી અને નીકળી ગયેલું હોય છે. માટે અમે ઉપર લેવલે રજૂઆત કરશું લેખિતમાં. આના માટે અમે ઉપર રજૂઆત કરવાના છીએ. કોને રજૂઆત કરશો? કમિશનરશ્રીને રજૂઆત કરશું અને જ્યાં પણ રજૂઆત કરવાની થાય ત્યાં અમે લેખિતમાં રજૂઆત કરશું.